હાય ફ્રેન્ડ્સ, હું છું કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। આજે મેં અહીંયા મેથી મસાલા સ્માઈલી બનાવીને તૈયાર કરી છે, જે બહુ જ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ તમે આપો ને તો એમને પણ બહુ જ ભાવશે, કેમ કે એટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી હોય છે। તો ચાલો જોઈ લઈએ બનાવવાની રેસિપી। અહીંયા મેં 2 વાટકા ઘઉંનો લોટ લઈ લીધો છે। ઘઉંના લોટમાંથી જ આપણે બનાવવાના છે, એટલે હેલ્ધી હોય છે। આપણે મેંદાનો ઉપયોગ અહીંયા કરવાના નથી, અને તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને સ્ટોર પણ કરી શકો છો। અહીંયા મેં અડધી ચમચી મીઠું લઈ લીધું છે, અડધી ચમચી હળદર લઈ લઈશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈ લઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર લઈ લઈશું। આપણે પ્રમાણમાં તીખાશ ઓછી જ રાખવાની છે, કેમ કે નાના છોકરાઓ બહુ તીખું ખાતા નથી, એટલા માટે। હવે આપણે 1 ચમચીથી 1.5 ચમચી જેટલા તલ લઈ લઈશું। તલ આમાં બહુ જ સરસ લાગે છે અને બહુ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે। હવે અડધી ચમચી આપણે અજમો લઈ લઈશું, એને હાથથી થોડો કચરી લેવાનો છે। અજમો પચવામાં બહુ જ સારો રહે છે, એટલે અજમો નાખવાથી પૂરીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે। હવે એને બરાબર મિક્સ કરી લઈશું, અને પછી 2 ચમચી જેટલું મોટી તેલ નાખવાનું છે। આપણે તેલનું પ્રમાણ અહીંયા થોડું સરખું જ રહેશે, કેમ કે મોણ સારું હશે ને તો આપણી પૂરી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે અને બહુ જ સરસ લાગશે। તમે જોઈ શકો છો કે આવી રીતે ઘસીને હાથથી લોટને આપણે સરસ તેલ મિક્સ કરવાનું છે। લોટની અંદર આ રીતે મુઠ્ઠી વારો ને તો તેલ તમારું મુઠ્ઠી લોટની વળવી જોઈએ, એટલે આપણું તેલનું મોણ કમ્પ્લીટ છે એમ કહેવાય। હવે મેં જે વાટકાના માપથી 2 વાટકા લોટ લીધો હતો ને, એ જ વાટકાના માપથી મેં 1 વાટકો અહીંયા મેથી લીધી છે। જો તમારે થોડું મેથી ઓછી લેવી હોય તો પણ તમે ઓપ્શનલ છે। અને એની જ અંદર મેં કોથમીરના પાન પણ થોડા 1 વાટકી જેટલા ધોઈને નાખી દીધા હતા, એટલે મેં 1 વાટકામાં ટોટલ અડધા થોડા કોથમીરના પાન પણ લીધા હતા, એટલે કોથમીર બી અંદર જ ધોઈને મિક્સ કરી લીધી હતી। હવે થોડું પાણી નાખીને આપણે સરસ કઠણ લોટ બાંધી લેવાનો છે, ભાખરીની લોટ બાંધીએ ને એ રીતનો। પછી થોડું ઉપરથી તેલ નાખીને લોટને થોડો પાછો મસળી લઈશું અને 5 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે। સરસ લોટને રેસ્ટ આપીશું 5 મિનિટ। હવે 5 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે પૂરીને સરસ વણી લેવાની છે। જ્યાં સુધી આપણી પૂરી વણાય છે ને ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવા રાખી દેવાનું છે। આ રીતે સરસ આપણે મોટો લુવો લઈ લઈશું। તમે નાની નાની પૂરીઓ બનાવીને પણ કરી શકો છો, પણ મેં મોટો લુવો લઈને મોટો રોટલો વણી લીધો છે પહેલાં, પછી એના ઉપર મેં કટ કર્યું છે। તમે જોઈ શકો છો કે આ રીતે સરસ મોટો રોટલો વણી લેવાનો છે, અને પછી આપણે એને કોઈ પણ ઢાંકણાની મદદથી કે તમારા ઘરમાં કોઈ વાટકી હોય, તમારે જે સાઈઝ રાખવી હોય ને એ સાઈઝના પ્રમાણે આ રીતે પાતળી રોટલી, બહુ જાડી નહીં બહુ પાતળી નહીં, આ રીતે વણી લેવાની છે। પછી આ રીતે સરસ એના ગોળ આકારની પૂરીઓ તૈયાર કરી લેવાની છે। તમારે જે માપની બનાવી હોય ને એ માપની તમે બનાવી શકો છો। મારે નાની બનાવી હતી, નાના છોકરાઓ માટે નાની સ્માઈલી, તો બહુ જ સરસ લાગે છે। ટિફિન બોક્સમાં તમે ભરો ને તો પણ છોકરાઓને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે, એ માટે એકદમ નાની મેં બનાવીને અહીંયા તૈયાર કરી છે। બહુ જ સરસ બનીને તૈયાર થાય છે અને છોકરાઓને બહુ જ ભાવે છે। હવે મેં અહીંયા એક પેનનું ઢાંકણ લીધું છે। તમે કોઈ પણ વસ્તુને આ રીતે ઉપયોગમાં લઈ શકો છો, અને પછી એનાથી નાની એની આંખો બનાવી છે સ્માઈલીની। આ રીતે સરસ ગોળ ફેરવતા જવાનું અને એની આંખો પણ આપણે બનાવી લઈશું। તમે જોઈ શકો છો કઈ રીતે હું બનાવું છું, આ રીતે તમારે બનાવવાનું। અને પછી કાંટાવાળી ચમચીની મદદથી હું એનો મોઢાનો શેપ આપું છું। તમે પણ આ રીતે એનો મોઢાનો શેપ આપી શકો છો। આ રીતે આપણી બહુ જ સરસ પૂરી બનીને તૈયાર થશે। એકવાર જરૂર ટ્રાય કરજો। છોકરાઓને લંચ બોક્સમાં કે તમે નાસ્તામાં પણ બનાવીને રાખશો ને તો બહુ સરસ બનીને તૈયાર થાય છે, અને ક્રિસ્પી પણ બહુ સરસ હોય છે, અને ટેસ્ટી બી બહુ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો કે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તેલને બહુ ગરમ નથી કરવાનું, અને એકદમ ધીમા આંચે પૂરીઓ થવા દેવાની છે, અને એને પલટાવતા જવાનું છે, એટલે પૂરી આપણી અંદરથી કાચી ના રહે એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। અને બહારથી બહુ તેલ ગરમ હશે ને તો પૂરી બહારથી લાલ થઈ જશે ને અંદરથી કાચી રહેશે, એટલે આપણે એવું નથી કરવાનું। તેલને
માપનું ગરમ કરવાનું છે અને મીડિયમ ટુ લો ગેસ ઉપર જ બધી પૂરી બનાવીને તૈયાર કરવાની છે. જ્યારે તમને એવું લાગે કે તેલ આપણું બહુ ઠરી ગયું છે ત્યારે આપણે તેલ થોડો ગેસ ફાસ્ટ કરીને આપણે તેલને ગરમ કરી શકીએ છીએ. જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલી સરસ લાલ રંગની આપણી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે બનાવશો ને બહુ જ સરસ તમારી મેથી મસાલા સ્માઇલી બનીને તૈયાર થાય છે. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલી સરસ દેખાવમાં છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તો આ બધી મેથી મસાલા સ્માઇલી બધાને જ બહુ ભાવશે, નાના બાળકોને તો બહુ જ ભાવશે. જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમે જુઓ છો ને ફ્રેન્ડ્સ, કેટલી સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. જુઓ છો ને, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. થેન્ક યુ, બાય.